નોલીમાં આત્મીય સંસ્કાર ધામમાંથી બે યુવતીના મૃતદેહ મળી આવ્યા. સમગ્ર કેસમાં સુરત એસીપી નીરવ ગોહિલે મહત્વનું નિવેદન આપ્યું. બંને યુવતીઓએ એનેસ્થેસિયાના ઇન્જેક્શન લીધા હોવાનો ખુલાસો થયો. સ્થળ પર બે એનેસ્થેસિયાની બોટલ અને ઇન્જેક્શન મળી આવ્યા. આપઘાત કરતા પહેલા ચેટ જીપીટી પર સર્ચ પણ કર્યું હતું. આપઘાત કઈ રીતે કરવો તેની માહિતી પણ મેળવી હતી. મૃતક બે પૈકીના એક યુવતીના પિતા સ્મીમેરમાં લેબ ટેકનિશિયન છે. ઘરમાં પડેલી એનેસ્થેસિયાની બોટલનો ઉપયોગ થયાની પણ આશંકા. આત્મીય સંસ્કાર ધામના બાથરૂમમાંથી મૃતદેહ મળી આવ્યા હતા. પોલીસે બાથરૂમનો દરવાજો તોડી મૃતદેહ બહાર કાઢ્યો હતો. પોલીસે તમામ પાસાઓને ધ્યાનમાં રાખી તપાસ શરૂ કરી છે. આપઘાતનું કારણ હજુ સુધી જાણવા નથી મળ્યું. પરિવારના નિવેદન લેવાની તજવીજ પણ ચાલુ છે. બંને એડીની તપાસમાં એવું જાણવા મળેલું છે કે બંને દીકરીઓની જ્યાં ડેડ બોડી મળી ત્યાં ડેડ બોડીની બાજુમાં ડ્રગ્સની બોટલ, ખાલી બોટલ અને ભરેલી બોટલ. ડ્રગ્સ એટલે કે જે એનેસ્થેસિયા કહી શકાય કે જેને મેડિકલ ઓફિસર બેહોશ કરવા માટે ઉપયોગ કરે છે એની બોટલો અને ઇન્જેક્શન મળી આવેલું. એટલે પ્રાઇમરી એવું લાગે છે કે બંને આ એનેસ્થેસિયા જે છે એને ઇન્જેક્શન મારફતે એની બોડીમાં ઇન્જેક્ટ કરી અને સુસાઇડ એટેમ્પ્ટ કર્યો હોય એવું જણાઈ આવે છે. તેમ છતાં ફાઇનલ કોઝ ઓફ ડેથ મેડિકલ ઓફિસર તરફથી મળશે ત્યારે આ બાબતે વધુ ક્લિયર થશે. મોબાઈલમાંથી શું મળ્યું છે? બંને દીકરીઓ પાસેથી મોબાઈલ હતા. બંને મોબાઈલ તપાસના કામે કબજે લેવામાં આવેલા છે. પ્રાથમિક બંને મોબાઈલ જોતા બંને મોબાઈલમાં જે રીતના સર્ચ હિસ્ટ્રી એટલે કે ચેટ જીપીટી અને ઇન્ટરનેટમાં જે સર્ચ કરેલું છે એ અને ફોટો ગેલેરીમાંથી જે કંઈ વિગતો મળી આવી છે એ જોતાં બંને દીકરીઓએ સુસાઇડ કઈ રીતના થાય છે, સુસાઇડ કયા ડ્રગ્સથી થાય છે, કેવી રીતે લેવાય, આ બાબતે એમને સર્ચ કરી અને માહિતી મેળવવાનો પ્રયત્ન કરેલો હોય એવું તપાસ દરમિયાન જણાઈ આવેલ છે.